ભાઈબંધો અને બહેનપણીઓ, ઇતિહાસને યાદ કરવો હોય તો સર્વમાન્ય પદ્ધતિ એ છે કે બધા રાજાઓના નામ ગોખી જાઓ અને તમને આખી તવારીખ મળે. પણ એક બીજી પદ્ધતિ પણ હોઈ શકે કે બધા સાહિત્યકારોના નામ યાદ કરો અને એ રીતે સમાજની તવારીખ યાદ રાખો. તો આપણે 3000 વર્ષ તરફ નજર કરીએ તો વાલ્મીકી, વ્યાસ, ભાસ, ભૌભૂતિ, કાલિદાસ એમ કરતાં કરતાં જયદેવ, નરસિંહ, દયારામ, દલપતરામ, નર્મદ, રમણભાઈ નીલકંઠ, કલાપી, જ્યોતિન્દ્ર દવે, મુનશી, રવ દેસાઈ, ધૂમકેતુ, મેઘાણી, ઉમાશંકર જોશી એમ કરતાં કરતાં રમેશ પારેખ સુધી આપણે પહોંચીએ. તો આ પણ એક પદ્ધતિ છે. તો આપણે આપણા સાહિત્યકારોનું જતન કરવાનું છે. એમને ફક્ત ફિલ્મ સ્ટારો, ફક્ત ક્રિકેટર્સ એમ નહીં, પણ સાહિત્યકારોનું પણ જીવન અને સર્જન સચવાઈ જાય, એના સાહિત્યિક આર્કાઇવ પૂરા થાય, સાહિત્યિક આર્કાઇવ ઊભા થાય એ ઉદ્દેશથી સાહિત્ય કલા સંપદા અને ભવન કલા કેન્દ્ર હવે એક લિટરરી આર્કાઇવ્સની શ્રેણી સાક્ષાત્કાર ચાલુ કરે છે, જેમાં સાહિત્યકારના જીવન અને કવન, જીવન અને સર્જન વિશેની વાતો હશે. તો આજના આપણા સાહિત્યકાર છે રાજેન્દ્ર શુક્લ. આમ તો એણે કાવ્યના ઘણા પ્રકારોમાં ખેડાણ કર્યું છે, પણ ગઝલ એ એમને માટે કાવ્ય વિશેષ છે. એમનો 2005માં ગઝલ સંહિતામાં એક સાથે 454 ગઝલો પ્રકટ થઈ, અને એમાં પણ ફક્ત સંખ્યા મહત્ત્વની નથી, પરંતુ એમાં દાખલા તરીકે જો એમના છંદ જોઈએ તો આજકાલના કવિઓ 5 કે 7 કે 8 છંદોમાં રમતા હોય છે. રાજેન્દ્રભાઈએ પ્રચલિત છંદોમાં તો કામ કર્યું જ, પણ આગળ વધીને અલ્પ પ્રચલિત કે અપ્રચલિત એવા 25 થી 27 છંદોમાં ખેડાણ કર્યું. એમની ભાષા પંચમેલી, એટલે એક બાજુ સંસ્કૃત હોય, બીજી બાજુ અર્ધમાગધી કે પ્રાકૃત કે હિન્દી કે તળપદી, આમ વૈવિધ્યપૂર્ણ ભાષા, સૂર પ્રસન્નતાનો અને આધ્યાત્મિકતાનો. ઘણા ગંભીર કવિ છે આ રાજેન્દ્ર શુક્લ. જો એમની આ સંસ્કૃત કે તત્સમ પ્રચુર ભાષાની ઓળખાણ આપવી હોય તો એમનો જ શેર આપણને કામ લાગે એમ છે કે ક્યારેક ભરી મહેફિલમહી એવું એ લાગતું, ક્યારેક ભરી મહેફિલમહી એવું એ લાગતું, કોઈ વિલુપ્ત વાણીનો હું શબ્દકોશ છું. અને આગળ કહે છે કે અમથીએ દીધી દાદ, અમથીએ દીધી દાદ તો ગાઈશ બીજી ગઝલ, તુરત જ થવું પ્રસન્ન એવો આશુતોષ છું. તો એવા રાજેન્દ્ર શુક્લ લગભગ 55 મિનિટની એમની કેફિયત આજે આપણે સાંભળીશું, અને એનો શેષ હિસ્સો હવે પછીના ભાગ બીજામાં પણ પ્રસારિત કરવામાં આવશે. તો રાજેન્દ્ર શુક્લના શેરથી એમને આપણે આવકારીએ કે ઘનઘોર ઘેરાતું સઘન આકાશ આખર ઉઘડે, કૂંચી ફરે તાળું ખુલે ને શબ્દનું ઘર ઉઘડે. वाङ् मे मनसि प्रतिष्ठिता, मनो मे वाचि प्रतिष्ठितम्, आविराविर्मयेधि वेदस्थम आणिस्थ
श्रुतं मे मा प्रहासीर् अनेन अधितेन अहोरात्राननुसन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ॐ शान्तिः शान्तिः शान्तिः. મારી લોકયાત્રા, મારી કાવ્યયાત્રા એ બંને આમ તો બાહ્ય કરતાં આભ્યંતર વિશેષ રહ્યા છે અને એકમેક સાથે ગૂંથાયેલા રહ્યા છે. મૂળ મારું વતન વઢવાણ, પણ મારો જન્મ એ જૂનાગઢની નજીક આવેલ બાંટવામાં. મારો જન્મ બાંટવામાં, મારા બાનો જન્મ બાંટવામાં 1924, મારા બાનો જન્મ પણ બાંટવા પાસે રફાળામાં 1907. આમ આ કુટુંબ ઝાલાવાડમાંથી સોરઠમાં સ્થાયી થયેલું મારું મોસાળ અને એ મારું જન્મસ્થળ. 1942, 1998 સંવત, આશ્વિન શુક્લ દ્વિતીયા, સોમવાર, બીજું નવરાત્ર, એ મારા પ્રાદુર્ભાવનો દિવસ. અને સ્થળ બાંટવાનું હુસેનપરા. આ હુસેનપરા એક વસાહત અદ્ભુત હતી, છે હજી. હવે એનું નામ હરિપુરા છે. મારા આરંભના 12 વર્ષો એ આ સ્થળે વીત્યા છે. મારા બાળપણ વિશે કેટલાક મિત્રોએ જિજ્ઞાસા પ્રગટ કરેલી, પણ જે અર્થમાં બાળપણ દરેકના ચિત્તમાં હોય છે, ફરી એનું સ્મરણ લોકો કર્યા કરતા હોય છે, એ અર્થમાં બાળપણ મારે હતું જ નહીં મારું. કારણ કે હું બહુ જ વહેલો સભાન થઈ ગયો હતો. શેરીના ગોઠિયાઓ સાથે બધી રમતો હું રમેલો છું, પણ એક રમત એકવાર, વધારે નહીં, એક વખતમાં જ મને એનું સ્વારસ્ય સમજાઈ જતું અને પછી એના માટે કશું આકર્ષણ રહેતું નહીં. મને બાંટવાના 12 વર્ષ દરમિયાન વચ્ચે વચ્ચે પિતાજીના કર્મસ્થળો જામનગર અને ભાવનગર એમ અવારનવાર જવાનું રહ્યું. જામનગરમાં મારો વિદ્યારંભ થયો. પ્રાથમિક શાળામાં પિતાજી મને લઈ ગયા. ત્યારની મહત્ત્વની ઘટના, મેં મારું નામ બદલ્યું તે છે. મારું મૂળ નામ ફોઈએ પાડેલું નામ ઓળી જોળી પીપળપાન, ફોઈએ પાડ્યા રમેશભાઈ નામ રમેશ હતું અને ખાસા સમય સુધી ત્યાં સુધી મેં એ ધારણ કરી રાખેલું, પણ મને કંઈ ગોઠતું નહોતું એ. એટલે પિતાજી જ્યારે જામનગરની પ્રાથમિક શાળામાં મને લઈ અને ગયા, ત્યારે સાકરનો પડો અને દક્ષિણા અને એટલે ગુરુજીએ મને બહુ પ્રેમથી પૂછ્યું, બોલો શું નામ લખવું? આમ તો પિતાજીનો ડર લાગે, પણ બધું જ સાહસ એકત્ર કરી અને મેં કહી દીધું રાજેન્દ્ર. અને પિતાજીએ મૌન અનુમતિ આપેલી, તો ત્યારથી મારું નામ રાજેન્દ્ર છે. આમે તુલા રાશિ માટે જ્યોતિષશાસ્ત્ર કહે છે પ્રાયો દ્વિનામ ધરઃ. આ તુલા રાશિવાળા લોકોના મોટે ભાગે 2 નામ હોય છે, પણ રમેશ નામ તો પછી લુપ્ત થઈ ગયું, કારણ કે મારા પહેલાં રમેશ નામે એક સમર્થ કવિનો ઉદય થઈ ચૂક્યો હતો. એટલે રાજેન્દ્ર નામ મને ગમ્યું. અને કેમ ગમ્યું એના કારણોમાં એ વખતે રાષ્ટ્રપતિનું એ નામ હતું અને આપણા કર્નલ રાજેન્દ્રસિંહજીનું એ નામ હતું.
એટલે એ મારા મનમાં બેસી ગયું હશે અને મને ગમી ગયું હશે તે એ નામ આજે ધારણ કર્યું. પણ એ નામે બીજા બહુ મોટા સમર્થ કવિનું નામ નીકળ્યું, રાજેન્દ્ર શાહનું, અને એમની સાથેનું અનુસંધાન એ હતા ત્યાં સુધી મારું સતત રહ્યું છે. અને ઉમાશંકરભાઈએ એક સંચાલનમાં બોમ્બેમાં કહેલું કે રાજેન્દ્ર પછી એ નામને ધારણ કરી શકે એવા રાજેન્દ્ર, એવી મારી ઓળખાણ આપેલી. અને રાજેન્દ્રભાઈ સાથેનો સ્નેહ સંબંધ, એમનું વાત્સલ્ય મને યથાકાળ મળ્યા કર્યું છે સતત. તો આ એક ઘટના જામનગરની મહત્ત્વની છે. પછી ભાવનગર પિતાજીને આવવાનું થયું ત્યારે ત્યાં રહેવા ગયો. ત્યાંનું મને જે યાદગાર છે એ પિતાજીના સ્વભાવની કેટલીક વિલક્ષણતા એ પ્રગટ થઈ, જેમાંથી હું શીખ્યો. એ એક વખત હું પેલો ભાષા પ્રાપ્ત થયેલી એટલે એનો નવો નવો જે ઉત્સાહ હોય એટલે કંઈક કહેવા ગયો ત્યારે એમણે મને એક પ્રશ્ન પૂછ્યો, મેં તને પૂછ્યું? અને એમાંથી મને સમજાઈ ગયું કે અનાવશ્યક વાગવિલાસ એ ઇષ્ટ નથી. અને એકવાર હું બા સાથે રસોડામાં વાત કરતો હતો, એ ઓસરીમાં હિંડોળે બેઠા હતા અને એમણે કહ્યું કે આ મારે સાંભળવું જરૂરી નથી. ત્યારથી ભાષા એ અમુક વોલ્યુમથી જ બોલાવી જોઈએ, પ્રયોજનપૂર્વક જેને સંભળાવવાનું હોય એને સંભળાય એ રીતે જ બોલાવી જોઈએ, એવો એક મોટો સંસ્કાર મને એમના તરફથી મળ્યો. ફરી બાંટવામાં તો મારી કાવ્યયાત્રા જે લોકયાત્રા સાથે જોડાયેલી છે તે શરૂઆતના વર્ષોમાં તો વાચન યાત્રા રહી છે. અને નિયતિએ એવી બધી અનુકૂળતાઓ મને કરી આપી છે કે મને એનું પરમ આશ્ચર્ય છે. મારા ફઈબા એ સિનિયર પીટીસીની તૈયારી માટે ત્યાં આવેલા હશે તો એમના પુસ્તકો પડી રહેલા, અને એ પુસ્તકો માતબર હતા, તો એ પુસ્તકો મારા હાથમાં આવી ગયા. અને મને પિતાજીએ લખતા પહેલાં વાંચતા શીખવી દીધેલું, બહુ વહેલું વાંચતા શીખવી દીધેલું. એટલે વાંચન એ મને એક હાથવગું મોટું સાધન હતું મારા અસ્તિત્વ માટે, મારી યાત્રા માટે. એટલે મારી શરૂઆતની કાવ્યયાત્રા એ મારી વાંચન યાત્રા રહી છે. અને મને અનુકૂળ પુસ્તકો એમને મળ્યા કર્યા છે આજ સુધી. તો એમનો અભ્યાસક્રમ એ વખતનો બહુ જ માતબર હશે. એમાં ચિત્રાંગદા અને વિદાય અભિશાપ હતું, પીળા રંગની નાની પુસ્તિકા, મને આજે યાદ છે. અઘરા શબ્દો લીલા અક્ષરથી લખેલા હતા, દાખલા તરીકે પંચસ્વર શું, પુષ્પધન્વા શું, એવા શબ્દોનો પરિચય મને એ વખતે થયો. અને બીજી એક સરસ પુસ્તિકા હતી એ મહિપતરામ રૂપરામ નીલકંઠનો વ્યુત્પત્તિ પ્રકાશ, એટલે શબ્દો અને શબ્દની વ્યુત્પત્તિ. એનાથી હું એ ઉંમરે સભાન થઈ ગયેલો. ત્રીજું મહત્ત્વનું પુસ્તક હતું બલવંતરાય ઠાકોર સંપાદિત આપણી કવિતા સમૃદ્ધિ. તો આપણી કવિતા સમૃદ્ધિના ને હું ઉપોદ્ઘાત અને એના ટિપ્પણ સાથે વાંચતો હતો અને એ મને સમજાતું હતું. તો મારી કાવ્યાભિમુખતાને આકાર આપવામાં આ પુસ્તકનું મહત્ત્વ ઘણું જ છે. એ પછી ઘરમાં પૃથ્વી વલ્લભ, ભગવાન કૌટિલ્ય એ પુસ્તકો હતા. એ પછી મને ગુજરાતનો નાથ મારા હાથમાં આવ્યું, રાધાધીરાજ, પાટણની પ્રભુતા, આ પુસ્તકો મારા હાથમાં આવ્યા. અને મારો વાંચન રસ, મારી પ્રચ્છન્ન કાવ્યયાત્રા આ રીતે વાંચન રૂપે આગળ વધ્યા કરી. એક બીજી મહત્ત્વની ઘટના, અને એક વાત મારા પિતાજી વિશે કહી દઉં કે એ મેટ્રિક્યુલેટ થયેલા એ જમાનામાં, પણ પછી આગળ સંયોગો વશાત એ ભણી શકેલા નહીં, એમને વ્યવસાયમાં જોડાઈ જવું પડેલું. એ એક વિલક્ષણ પ્રતિભા હતી એ સમયમાં. અત્યારે પણ જોઈએ જગત, બાહ્ય જગતને સહન કરી શકે એના કરતાં વધારે તીવ્ર સંવેદનશીલતા એમની હતી. એમને અધ્યયનમાં આવેલી બધી જ કવિતાઓ
ગેય કવિતાઓ કંઠસ્થ હતી, સરસ કંઠ હતો, સંગીતનો સંસ્કાર હતો, અને આમ આંતરમુખ પ્રતિભા, બહાર જવા આવવાનું ઓછું, એટલે ભોજન પછી એ ફરતા ફરતા એ બધી કવિતાઓ લલકારે. અને એમની કવિતાઓનો જે સંચય હતો, એમને કંઠસ્થ સંચય હતો. બધી જ ગેય કવિતાઓ સરસ કંઠે ગાઈ શકતા. એમાં નરસિંહથી માંડી અને ઉમાશંકર સુધીની કવિતાઓનો સમાવેશ થતો હતો. મેઘાણી એ એમના કદાચ પ્રિય કવિ હશે, એટલે એની ઘણી બધી રચનાઓ મને પણ બહુ નાનપણથી કંઠસ્થ થઈ ગયેલી. તો આ એક સંસ્કાર એ મારી કાવ્યયાત્રાનો એક મહત્ત્વનો ભાગ છે. અને એમનો જે કાવ્ય સંચય હતો એમાં ગૌણ કવિઓ મધ્યકાળના પણ હતા. એટલે એક આખો વ્યાપક પરિપ્રેક્ષ્ય મને અજ્ઞાત ભાવે મારા મનમાં એ સ્થાયી થઈ ગયેલી. પછી મહત્ત્વની ઘટના એક એવી બની કે બાટવા પાસે લીંબુડા ગામ છે, શ્રીમદ નથુરામ શર્માની કર્મભૂમિ, અને જ્યાંથી એ વિરક્ત થઈ અને બ્રહ્મનિષ્ઠ યોગી બન્યા એ સ્થળ, ત્યાં એમનો એક આશ્રમ. એ આશ્રમ ગામની બહાર દૂર, અને થોડોક સમય એ આશ્રમ મારા બાના માસી જયા માસી એ સંભાળતા. એટલે શનિ રવિ હું ચાલી અને લીંબુડા જતો, ત્યાં રહેતો. તો ત્યાં શ્રીમદ નથુરામ શર્માનું પુસ્તકાલય 2 કબાટ ભરીને હતું. એ પુસ્તકોનો ખજાનો મારા હાથમાં આવી ગયો, અને મને વાંચવા સિવાય તો બીજું બધું કંઈ ગમતું નહીં. થોડુંક બહાર ફરવા રખડવાનું ગમે. તો એમાં ચંદ્રકાંત, યુગવાસિષ્ઠ અને એવા ગ્રંથો હતા. એમના રચેલા બધા ગ્રંથો હતા, યોગ વિશેના, વેદાંત વિશેના, અને ગીત ગોવિંદમ પણ હતું એમાં. અને મને અભિનિવેશ એવો વાંચવાનો કે સંસ્કૃતને સામે જો અનુવાદ હોય તો એ વારંવાર વાંચી અને હું એને અવગત કરું. અને મને આજે આશ્ચર્ય થાય છે કે મને ઘણું બધું સંસ્કૃત એ સમજાતું હતું. એ કોઈ પ્રાક્તન સંસ્કાર હશે, અને એ સંસ્કારો મારી કવિતામાં આવ્યા છે. વેદાંતની બધી પરિભાષા એ સમયે મને યોગની પરિભાષા પણ પરિચિત થઈ ગયેલી હતી. એટલે પછી મારા અધ્યયન કાળમાં એમાંની કોઈ પરિભાષા મને નવી નથી લાગી. તો આ બાટવાની ઉપલબ્ધિ હતી. અને એક મહત્ત્વની સરસ ઘટના, બાટવામાં એક ભવાન બાપા કંદોઈ નજીકમાં રહેતા હતા. એમના નાના ભાઈના વિધવા પત્ની નર્મદાબેન, જે મારા નાનીમાનું જ નામ, અને નબુમા અમને કહેતા. એટલે એ લોકો, એમની કંદોઈની દુકાન હતી. તો 3 દીકરા અને ભવાન બાપા. તો એક દીકરો વહેલો જઈને દુકાન ખોલે, પછી બાકીના બધા ખભે ચારા અને તવેથા અને લઈને નીકળે. અને એ પેલો દીકરો જે છે એ શાકભાજીની થેલી ભરીને આવે, અને એ બધા શાક બેઠા બેઠા નબુમાં સુધારે. આ સુધારવાની શાકની જે પ્રક્રિયા, એમાંથી અનેક પ્રકારના વ્યંજનો બનાવે. એક મૂળો હોય તો મૂળામાંથી એ પાંદડાનું વ્યંજન જુદું બને, એની દાંડલીઓનું જુદું બને, એના કાંદાનું જુદું બને, એવું થાળો ભરીને બનાવે. મને એ પ્રક્રિયામાં બહુ રસ પડતો. આજે પણ મને શાક સુધારવાનું જે ગમે છે, તો એ મારા આદ્ય ગુરુ શાક સુધારવાના એ નબુમાં છે. પણ આ ઝીણું ઝીણું શાક સુધારવું, એ પ્રક્રિયાએ મારી કાવ્ય રચના ઉપર પણ અસર કરી છે. ઝીણું ઝીણું વ્યવસ્થિત કામ કરવાનું એમાંથી એ મને મળ્યું છે. એ પછી સ્થિત્યંતર આવ્યું તો મારા નાનીમાની બદલી થઈ. મારા નાનીમા પાસે અપાર કૌશલ હતા, બધું જ જાતે કરવું. એ વખતે નળ તો હતા નહીં. હુસેનપરાની વસાહતમાં એક કૂવો હતો સહિયારો બધાનો. એ બધા સિંચણીયાને બેડા લઈને પાણી ભરવા જાય. હું ઘરે એકલો બેઠો હોઉં. તો એ બધી રચનાઓ, એ સિંચણીઓ પણ જાતે બનાવે, ઈંડોણી પણ જાતે બનાવે, બધું જાતે બનાવે. એ હુસેનપરા મકાનમાં દરેકમાં ઘરમાં ખાંડણીયા હતા. સાંભેલું સહિયારું કોકનું લઈ આવે, બધું જ હાથે કામ કરે.
અને એ બધામાં મને રસ પડતો. આજે પણ મને રસોઈમાં રસ પડે છે. કવિતા કાવ્યકર્મ પછી મને ગમતું કામ એ રસોઈ છે. અને આજે પણ મને ખબર છે કે ષડરસની સૃષ્ટિમાં રસ પડે તો જ નવરસની સૃષ્ટિનો સાક્ષાત્કાર થાય. એટલે એને પણ મારી કાવ્યયાત્રામાં બહુ જ મહત્ત્વનું પ્રદાન કર્યું છે એવું મને લાગે છે. એ પછીનું એક સ્થિત્યંતર એવું આવ્યું, મેં કહ્યું ને કે મને વસ્તુના પુનરાવર્તનમાં રસ ન પડતો. કોઈ ઘટના કે કોઈ પદાર્થ એક વખતમાં અવગત થઈ જાય પછી હું એનાથી મુક્ત થઈ જતો હતો. મને 3 પૈડાવાળી સાયકલ લઈ આપેલી તે મેં ચલાવી જોઈ, પછી એ સાયકલ મિત્રો જ ફેરવતા હતા. મને એમાં વિશેષ રસ પડતો ન હતો. સાયકલ આજે પણ મને આવડતી નથી, મને કોઈ પણ વાહન આવડતું નથી. પણ એને કારણે મારા ચરણ એ સુદૃઢ અને મજબૂત રહ્યા છે. અને મારો ચાલવાનો રખડવાનો એ રસ પણ એને કારણે જળવાઈ રહ્યો છે. વાહનમાં બેસીને ફરવા કરતાં ચાલીને ફરવું એ મને વધારે અનુકૂળ રહ્યું છે પ્રકૃતિને. આ પછીનું સ્થિત્યંતર જે છે તે નાની માની બદલી થઈ અને મજેવડી ગામ. બાંટવાથી ગિરનાર જ્યારે આકાશ ચોખ્ખું હોય ત્યારે સ્ટેશને જઈને જોઈએ તો આછી આકૃતિ કળાતી. અને હુતાશણીને દિવસે અંબાજી ઉપર નાળિયેરની હુતાશણી પ્રગટે તો અમે હોળી ભૂખ્યા રહેતા. સાંજ સુધી ખજૂર કે દાણેદાળિયા સિવાય કંઈ ખાતા નહીં અને પછી ભોજન કરતા હોળીના દર્શન કરીને. તો એ દર્શન કરવા અમે સ્ટેશને જતા હતા અને ત્યાંથી હુતાશણીના દર્શન થતા હતા. તો એ ગિરનારની આછી આકૃતિ જે હતી તે મજેવડી આવતા વધારે સ્પષ્ટ થઈ. મજેવડી જુનાગઢથી ઘણું નજીક, 12-13 માઇલ. તો એ ત્યાં આવવાનું થયું અને ત્યાં સુધીમાં મારો વાચન રસ ઘણો પ્રબળ થઈ ગયો હતો. ત્યાં પણ અનુકૂળતા એવી થઈ કે પંચાયતનું જે પુસ્તકાલય હતું એ એક મારા શિક્ષક રતિલાલ પુરોહિત સંભાળતા હતા. અને બધા શિક્ષકો બાના સંબંધને કારણે હું મામા કહેતો, એટલે રતિ મામા. એટલે હું પુસ્તકાલયનો સભ્ય થઈ ગયો તરત. હવે પુસ્તકાલય તો રતિ મામા સમય મળે ત્યારે સાંજે થોડોક સમય ખુલે અને ગામના પહેલાં વેપારીના 7 ધોરણ પૂરું કરીને ઉઠી ગયેલા છોકરાઓ એ પુસ્તક લઈ જાય ને ગમે ત્યારે પાછું આપી જાય ને. તો એ સાંજે આવીને થોડોક સમય ત્યાં રોકાય. પછી એ કામ હું તો દરરોજ જાઉં. એટલે મને પછી હું એક પુસ્તક લાવું તોય બીજે દિવસે જાઉં, 2 લાવું તોય બીજે દિવસે જાઉં, 3 લાવું તોય બીજે દિવસે જાઉં. એ વખતે હું નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ એ બધું બહુ જ વાંચતો હતો. તો પછી એમને ચાવી જ મને આપી દીધી અને કહ્યું કે તારે સાંજે આ ગ્રંથાલય ખોલવાનું. તો નાનું શું ગ્રંથાલય, 2 કબાટ ભરીને પુસ્તકો હતા. તો એ બધા સરસ્વતીચંદ્ર હતું એમાં, એ બધું વાંચવાનું મને મળ્યું. તો એ વંચાઈ ગયું. પણ પછી તો મને દર વર્ષે જે પુસ્તક ખરીદવાની ગ્રાન્ટ હોય એ આવે અને બધા પ્રકાશકોના સૂચિપત્રો આવે, દરેકની વળતરની રકમો આવે. તો એ બધા પુસ્તકો મગાવવાનું પણ રતિ મામાએ મને સોંપી દીધું. એટલે મને ગમતા પુસ્તકો હું મગાવી શકું. તો લોકસાહિત્યનું સમાલોચન જેવું પુસ્તક મેં એ વખતે મગાવ્યું હતું. અને બંને ભાષાઓ, મૂળ વતન ઝાલાવાડ, જન્મસ્થળ સોરઠ, નિવાસ સોરઠ. તો સોરઠી અને ઝાલાવાડી 2 સમર્થ બોલીઓનું સંયોજન જે મારી નાની માની બોલાતી ભાષામાં મૂર્ત હતું. હું છેલ્લે સુધી એમને મળ્યો ત્યાં સુધી ભાષામાં કંઈક નવું શીખીને આવ્યો છું. એટલી સમૃદ્ધ એમની ભાષા હતી, બોલાતી ભાષા. તો એ અહીંયા મારા કાન સરવા થઈ ગયેલા. લોકસાહિત્ય અને બોલાતી બોલીમાં જે કાવ્યાત્મકતા છે, જે ઉર્જા છે, એનો પરિચય મને થઈ ગયેલો હતો. એ બધું અવગત થયેલું. મજેવડી નિવાસની મહત્ત્વની એક ઘટના એ છે કે મારામાં એક સભાનતાનો ઉદય થયો. મારા બધા વિષયો બહુ જ સરસ હતા. મિત્રો કહેતા કે તું ધારે તે થઈ શકે.
પણ મારા મનમાં એક સ્પષ્ટ હતું કે મારી પ્રકૃતિ બ્રાહ્મણની છે અને હું બ્રાહ્મણ વ્યવસાય એટલે અધ્યયન અધ્યાપનનો વ્યવસાય કરીશ. હું અધ્યાપક બનીશ, હું ડૉક્ટર કે એન્જિનિયર નહીં થઉં. અને એ સમયે હું જે અત્યંત વાંચન રોજના 3 પુસ્તકો જેવું વાંચતો હતો, એમાંથી મને એમ થયું કે આ નવલકથાઓ અને વાર્તાઓ એ કાલ્પનિક સૃષ્ટિ છે, એમાં જેટલા સમય શક્તિ આપીએ છીએ એટલું મળતર નથી. અને એ વખતે મને એમ થયું, સમજાયું કે મારી નિયતિ એ કવિ થવાની છે. પણ એક ક્ષણે મને કવિતા એટલે શું, એ પદાર્થ કેવો દુરારાધ્ય છે, કેટલી બધી સજ્જતા માગી લે છે, એની સભાનતા હતી. કેમ કે વિવેચનના ગ્રંથો પણ મેં જોયા હતા, મધ્યકાલીન પંડિતયુગના ગ્રંથો પણ મેં જોયા હતા. તો મને એવું સમજાયું કે હું 20 વર્ષની ઉંમર થયા સુધી કવિતા લખીશ નહીં. ત્યાં સુધી કેવળ સજ્જતા એને માટે હું પ્રાપ્ત કરીશ. અને એ પછી મારી વાચન યાત્રા, મારી કાવ્ય યાત્રાનું એક સ્વરૂપ એ બદલાઈ ગયું. પછી નવલકથા અને વાર્તાઓને બદલે ગંભીર પ્રકારના પુસ્તકો વાંચવાનું શરૂ થયું. અને મારી સજ્જતા એ ક્યાંક પણ કાને શબ્દ પડે એટલે હું એને આત્મસાત કરી દઉં. એ શબ્દની આજુબાજુ એને બધી બાજુથી ચાખી છું અને આત્મસાત કરી અને મારા વ્યક્તિત્વનો એક અનિવાર્ય અંશ બનાવી દઉં. આ પ્રકારની સજ્જતા ચાલતી. સ્કૂલમાં આચાર્ય હતા, એમને ત્યાં કલ્યાણના અંકો આવતા. એ હિન્દી પ્રચારક હતા, તો એ દરમિયાન મેં હિન્દીની પ્રવેશ પરીક્ષા આપેલી. બાટવામાં જ બાને હિન્દી ભણવાનું આવ્યું એટલે એમને પ્રવેશ પરીક્ષા હિન્દીની આપી. તો સાથે સાથે હું જતો અને મેં એ આપી. તો મને એમાં કહાવતે અને મુહાવરે એવું એક પુસ્તક હતું. તો મને કહેવતોની અભિવ્યક્તિની તીવ્રતા, એનો સંક્ષેપ એ ખૂબ જ આકર્ષી ગયા. આજે મારી કવિતામાં તમે જોશો તો રૂઢિપ્રયોગો અને કહેવતોનો વિનિયોગ એ જોવા મળશે. કેમ કે એ ભાષાની બહુ જ વિલક્ષણ તીવ્રતમ અભિવ્યક્તિ હોય છે. એમાં સમૂહ માનસનું જે જ્ઞાન હોય, એની ઉપલબ્ધિ હોય, એ સરસ રીતે સંચિત થયેલા હોય છે. તો એનો લાભ મારી કવિતાને પછીથી મળ્યો છે. 7 ધોરણ સુધીનું મારું અધ્યયન મજેવડીનું પૂરું થયું. પછી મારે જુનાગઢ 8મા ધોરણથી માધ્યમિક શાળામાં જવાનું આવ્યું અને બોર્ડિંગમાં રહેવાનું બન્યું, બ્રાહ્મણ બોર્ડિંગમાં. ત્યાં પણ મને નિયતિએ જે અનુકૂળતા કરી આપી કે અમારા ગૃહપતિ એ અમારી સ્કૂલના પુસ્તકાલયના અધિષ્ઠાતા હતા, લાઇબ્રેરિયન હતા. અને બીજી ઘટના એ બની કે એ સમય દરમિયાન નવાબ સાહેબનો જે ગ્રંથ સંગ્રહ હતો એ અમારા વિદ્યાલયને ભેટ મળ્યો. એટલે એના વ્યવસ્થાપનમાં અમે જોડાઈ ગયા. એટલે બધા પુસ્તકોમાંથી પસાર થવાનું બને. તો ખૂબ જે જાતના પુસ્તકો જોઈએ. અને સાથે સાથે હું એ વખતે નવી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્થપાયેલી અને એ અમારા પરમ મિત્ર લલિતભાઈ વસાવડા સંભાળતા. એટલે ત્યાંથી પણ જે પુસ્તકો આવે આજે અને એનું રજિસ્ટ્રેશન થયું હોય એ પહેલાં પણ અમને જોવા મળે. સેન્ટ્રલ લાઇબ્રેરી પણ સમૃદ્ધ હતી જૂનાગઢની, એનો પણ હું મેમ્બર હતો. અને એના લાઇબ્રેરિયન ઇન્દુકુમાર જોશી, જે સ્વયં કવિ અને કવિના પુત્ર હતા, એ પણ જે પુસ્તકો જોઈએ તે એમને મળે. અમે આખી લાઇબ્રેરી ફંફોસે કાઢેલી. તો એ બધા લાભ. પણ એ વખતનું વાંચન જે હતું તે ગંભીર વાંચન હતું. એ વખતના વાંચનમાં મને યાદ છે કે મેં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાંચેલું, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વાંચેલી અને એ બંને ગ્રંથો મને ખૂબ ગમેલા. કૌટિલ્ય અર્થશાસ્ત્ર તો મને એટલું બધું ગમેલું કે એનો જે કૌટિલ્યનો અને ભગવાન કૌટિલ્ય નવલકથા તો મેં વાંચેલી જ હતી. તો એનો જે વિશ્લેષણાત્મક અભિગમ એ મને ખૂબ જ પસંદ પડ્યો અને તાર્કિકતા એ અનાયાસ મારામાં આવી ગઈ. એ જ વખતે બૃહદ પિંગલ બહાર પડ્યું. તો એ પહેલાંના છંદશાસ્ત્રના પુસ્તકો જે હતા
તે કેશવ હર્ષદ્રુવનું પ્રાચીન કાવ્યરચનાની ઐતિહાસિક સમાલોચનાના એમના વ્યાખ્યાનો, એ દરમિયાન પુરાતત્વના પુસ્તકો, ઇતિહાસના પુસ્તકો, ભોગીલાલ સાંડેસરા, દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી, એ બધા પુસ્તકો વાંચવાના બન્યા. અને જુનાગઢ પ્રાચીન શહેર એટલે એક પુરાતત્વીય જિજ્ઞાસા સતત રહે. અશોકદાસ શિલાલેખ પાસે પસાર થઈએ, ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ મળ્યું. ભગવાનલાલ ઇન્દ્રજીએ જે નવાબ સાહેબે એમને કામ સોંપેલું પુરાતત્વના સંશોધનનું, તો એના જે રિપોર્ટ્સ હોય એ મેં જુનાગઢનું જે પ્રકાશન હોય રાજકીય, એના ગ્રંથો પુરાતત્વમાં એ પુનઃમુદ્રિત થયેલું, તો એ બધા વાંચેલું. પછી એ દરમિયાન મને એપિગ્રાફીમાં પણ રસ પડતો હતો. તો આ બધા વિવિધ રસો એ મારી કાવ્યયાત્રાને પરમ ઉપકારક હતા. તો 8મા ધોરણમાં અમારા વિદ્યાલયમાં જેટલા 8મા ધોરણના વર્ગો હતા એ બધામાં સૌથી વધારે માર્ક મને મળેલા. એટલે હું પ્રથમ હતો. મને સ્કોલરશીપ પણ મળી, પણ મને એનો મહિમા નહોતો. કેમ કે મને આખી વાતની ખબર પડી ગઈ હતી કે આ પરીક્ષા એ સ્મૃતિની પરીક્ષા છે. તમારા સમગ્ર જ્ઞાનપિંડની એ પરીક્ષા નથી. એટલે ઘણીવાર એવું બને કે પરીક્ષામાં કોઈક ખાલી જગ્યા મને એક ક્ષણે યાદ ના આવતી હોય, પાછળથી કોઈ છાત્ર કોઈ બીજા છાત્રને પૂછે અને કહે એટલે મને યાદ આવી જાય, તો હું એ લખું નહીં. મને ખબર કે આ સ્મૃતિની પરીક્ષા છે, તો ભલે એ સ્મૃતિની પરીક્ષા રહેતી. જે ક્ષણે જે મને યાદ આવવું જોઈએ તે યાદ નહોતું આવ્યું, એ હકીકત છે, એનો સ્વીકાર. તો એવું ન લખું. પછી તો એક એવું વલણ આવી ગયું કે જરૂર જેટલું જ લખવું, વધારે સમય ના આપવો. અને એ દરમિયાન મારી જે પરિભ્રમણની વૃત્તિ, એટલે વર્ગ શિક્ષકનો જેમાં હાજરી પૂરાતી હોય, એક ક્લાસ પૂરો થઈ જાય પછી છટકી અને સામે દેખાતા ડુંગરોમાં અને કેસકોડા ખીલ્યા હોય, તો એવા મનને ખેંચે કે અમારી મોટી મોટી બારીઓ હતી, એટલે બારીઓમાંથી બહાર કૂદી અને રખડવાનું. પાછો સમય પૂરો થાય ત્યારે બોર્ડિંગમાં હાજર થઈ જવાનું. અને એ ડુંગર પરના પરિભ્રમણો એ મારા ચરણને આજ સુધી મજબૂત રાખ્યા છે. મારા હૃદયને પણ એને કારણે સ્વસ્થતા મળી છે. અને એ બધો જે અનુભવ, અત્યારે જેને ટ્રેકિંગ કહે છે, એ એવું હતું. એ ડુંગરની આ બાજુથી ચડીને બીજી બાજુ ઉતરવું, એવી સાદી વાત હતી મનમાં. અને એને કારણે ઇમ્યુનિટી, કે તરસ લાગે તો એ વખતે તો કંઈ પાણી સાથે રાખતું નહીં ક્યાંય બહાર જાય ત્યારે, તો બહુ તરસ લાગે તો ચોમાસાના ખાબોચિયા ભરાઈ ગયા હોય, ઉપર પાંદડા હોય, લીલ સેવા હોય, તો એને આઘું કરીને એ પાણી પી લઈએ, તો એ પાણી પણ અમને પથ્ય હતું, સુપાચ્ય હતું. અને એને કારણે એક ઇમ્યુનિટી એ શરીરમાં આવી ગઈ. એટલે અમે કહેતા જળમાં મળ નહીં એમ કરીને આ હાથથી આઘું કરીને પી લેતા. તો એ પરિભ્રમણો અને એ બધા જે દૃશ્યો હતા એ ચિત્તમાં સંગ્રહાઈ રહેલા, જે પછી ઘણીવાર મારા કાવ્યોમાં પ્રગટ થયા છે. 8, 9 ધોરણ એ રીતે મહાવિદ્યાલયમાં ભણ્યા પછી મને પેલો સૌથી વધારે માર્ક લાવવાનો મહિમા મારા મનમાં ઓસરી ગયો હતો. એનો મહિમા મને હતો જ નહીં. મને તો જ્યારે શિક્ષકે કહ્યું કે કદાચ તમે પ્રથમ છો ત્યારે ખબર પડી. બાકી મને એવું હતું કે મને જે હું શીખું તે બધું આવડવું જોઈએ. અને કોઈ મને મારી પરીક્ષા લે એ અંદરથી ગમતી વાત હતી નહીં. આપવી પડે એટલે આપીએ, જરૂર જેટલો જ પુરુષાર્થ કરવો, વધારે નહીં. બાકી ઉર્જાને બીજું જ્ઞાન અવગત કરવામાં વાપરવી, એવી એક સમજણ હતી. તો એ સમયે ભાષાશાસ્ત્રના જે કંઈ પુસ્તકો હતા એ બધા જ ઉપલબ્ધ હતા મને સ્કૂલની લાઇબ્રેરીમાં. તો એ બધા વાંચેલા. મને શબ્દને અર્થ એનું ભોગીલાલ સાંડેસરાના વ્યાખ્યાનો એ વખતે વાંચેલા. મેં ગુજરાતી ભાષામાં સ્વરભાર નામનું એક પુસ્તક, એ પણ મને મળી ગયેલું. પછી કેટલું ખૂટતું હતું તે મને મળે નહીં, તો
કૌટુંબિક પ્રસંગે અમદાવાદ આવવાનું થાય તો ત્યાં પાછું એક બીજું સદભાગ્ય નિયતિએ રાખેલું. મારા પિતાજીના મોટા ભાઈ એ માણેકાલ જેઠાલાલ લાઇબ્રેરીમાં ઇસ્યુ ક્લાર્ક હતા. એટલે મારે જે પુસ્તક ખૂટતા હોય, જે મને ન મળ્યા હોય વાંચવા, એ ત્યાંથી મળતા. અને 2 દિવસ 3 દિવસ 4 દિવસ જે પ્રસંગ હોય એ પ્રસંગોપાતમાં એ પુસ્તકો મને મળ્યા અને એ પુસ્તકો હું વાંચતું. એટલે આ રીતે મેં સજ્જતા, અને મારી 20 વર્ષની ઉંમર થશે ત્યારે જ હું કાવ્ય લખીશ એ પ્રતિજ્ઞાનું યથાવત પાલન કર્યું. પણ એ દરમિયાન મારી સજ્જતા. ને એક વાત છે કે નાનપણથી મને શબ્દનું પરમ આકર્ષણ હતું, શબ્દની સભાનતા હતી. એટલે તો મને હું પહેલો લિપિ શીખ્યો ત્યારે જ પ્રશ્ન થયા હતા કે અગ્નિ અને યજ્ઞ બે સરખા બોલાય ને લખાય કેમ જુદા? કૃષ્ણ અને ઋષિ એના ઉચ્ચાર સરખા થાય ને લખાય કેમ જુદા? તો એ વખતે મારી આ જિજ્ઞાસા, મારી આ મૂંઝવણ એને કોઈ દૂર કરી શકતું નહોતું. પણ પછી 8મા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં મને સમજાઈ ગયું કે ભાષા એક નિત્ય વિકસતી પ્રક્રિયા છે અને એમાં એના કેટલાક ઉચ્ચારો લુપ્ત થઈ ગયા છે. એમાંના આ લુપ્ત ઉચ્ચારો છે અને એની કામચલાઉ વ્યવસ્થા નજીકના ઉચ્ચારણોથી કરી છે. આવું મને સમજાઈ ગયેલું. એટલે હું શબ્દને ગ્રહણ કરતો ત્યારે એના ઉચ્ચાર, અર્થ, એની બધી અર્થછાયાઓ સાથે એ સમગ્ર પિંડને આત્મસાત કરતો હતો. આજે પણ કયો શબ્દ મને પહેલો ક્યારે મળ્યો એની ખબર છે. અને મારી કવિતામાં પ્રયોજેલો કોઈ શબ્દ એવો નથી કે જે હું અન્યથા ઉપયોગ ન કરી શકતો હોઉં. આ આખી ભાષા. અને મને સમજાયું કે ભાષાનો વિકાસ વૈદિક સંસ્કૃત, પ્રશિષ્ટ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને ગુજરાતી એ રીતે થયેલો છે. એ વાત અવગત થઈ ગયેલી. એટલે મારા મનમાં એ આખી ભાષાને પામવાની અભિપ્સાનો જન્મ થઈ ચૂક્યો હતો. હું કોલેજમાં ગયો અને એ વખતમાં અમારે પ્રથમ 2 વર્ષ પછી મુખ્ય વિષયની પસંદગી કરવાની આવતી. તો એ પસંદગીમાં મેં સંસ્કૃત એ મુખ્ય અને પ્રાકૃત અપભ્રંશ ગૌણ એવું મારા મનમાં ગોઠવેલું. ગુજરાતી ભાષા ઉપર તો મારું પ્રભુત્વ ઘણું હતું, સહજ હતું મને. એટલે મારા ગુજરાતીના અધ્યાપક તખ્તસિંહજી પરમાર એ પણ મારા જીવનની એક મોટી ઉપલબ્ધિ, મોટો આશીર્વાદ. એમનો સંપર્ક એમને પણ મારી કાવ્ય ચેતનાને ખાસી સંકોરી છે. કોલેજ કાળના એ 2 વર્ષો જે હતા એમાં દર મંગળવારે કાવ્ય જિજ્ઞાસુ અને કાવ્ય લેખનની ઈચ્છાવાળા વિદ્યાર્થીઓ અમે મળતા ખાસા હતા. એક કવિ સંમેલનમાં 27 કવિઓએ ભાગ લીધેલો ત્યારે. તો પરમાર સાહેબ અમારી કવિ ચેતનાને સંકોરતા હતા. એ કવિતાના ઉદયનો કાળ હતો. 20 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને કવિતા લખવાનો આરંભ થઈ ગયો હતો. તો પ્રથમ રચના યુગોથી કાં જુરે ધરા અને ગગન અલગ અલગ એવી રચાયેલી ગઝલના સ્વરૂપમાં હતી. છંદ એનો નારાજ છંદ હતો. તો એ રચના. અને એ વખતે કવિતા રચાય, એનું પઠન થાય, એનું રોમાંચ જે મળે એને સંભળાવવી, આથી આગળની ખબર કંઈ હતી નહીં. હા, છપાયેલું બધું વાંચતા હતા. તો પણ છપાવવું એવું કંઈ મનમાં ઉગતું નહીં. પણ મનુભાઈ ત્રિવેદી સરોજ ગાફિલ ત્યાં હતા એ વખતે. એમના આગ્રહથી એ કવિતા 1962માં મેં કુમારમાં એમના અતિ આગ્રહથી મોકલી આપી. વારંવાર કહેતા હતા. એટલે બાકી આ બધી કાવ્યથી ઈતર પ્રવૃત્તિમાં મારી ચેતના બહુ જ મંદપણે પ્રવર્તતે. એ બધું મને ઈતર લાગે. એટલે એ કરવામાં હું શિથિલ હોઉં. પછી બચુભાઈના આવકાર વાક્ય સાથે ઓક્ટોબર ના અંકમાં કુમારમાં એ કવિતા છપાઈ 1962માં. બરાબર મારી 20 વર્ષની ઉંમરે મારું પ્રથમ કાવ્ય કુમારમાં પ્રગટ થયું. જે મેં ધાર્યું હતું એ પ્રમાણે એનો ઉદય થયો. અને એ જ વખતે રાજકોટ રેડિયો પરથી મેં કાવ્યધારામાં પહેલું કાવ્ય પ્રસારણ કર્યું. એમાં પણ એક ઘટના બની
કે જેની સાથે મારો સંબંધ જોડાયેલો છે એ વખતે અગાઉથી નભોવાણી નામનું એક સામયિક આકાશવાણી પર પ્રગટ થતું, એમાં કાર્યક્રમોની આગળથી ઉલ્લેખ આવતો. તો કાવ્યધારામાં જ્યારે લખાયેલું ત્યારે મારું પહેલું કાવ્ય, મારી કાવ્યધારા હતી તે અમે તો ઉગતા કવિઓ એટલે 2 કવિઓ વચ્ચે કાવ્યધારા હતી. એમાં એક હતા ચંદ્રકાંત ટોપીવાલા, એમની સાથે સંબંધ જોડાઈ ગયો. પણ મારું નામ રાજેન્દ્ર શુક્લને બદલે રાજેન્દ્ર શાહ છપાયેલું. તેથી ટોપીવાલા સાહેબ પરમ આશ્ચર્ય થયું કે રાજેન્દ્ર શાહ તો બહુ જ એમના પણ બધાના આરાધ્ય કવિ, મુખ્ય કવિ, તો એ કેવી રીતે હોઈ શકે. પછી અમને ખબર પડી કે આવો અકસ્માત થયેલો. એમ રાજેન્દ્રભાઈ સાથે આવી રીતે મારે પહેલેથી જોડાવાનું થયું. પછી એ દરમિયાન રાજેન્દ્ર શાહ એકવાર જુનાગઢમાં આવેલા, પરમાર સાહેબને ઘેરે અમે બધા મળેલા એમને, અને મેં એ વખતે એમને સામા ગામનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે આંખમાં આવ્યું, ઉડતા ઓલ્યા પંખેરુંને જાણ થઈ તે ગીત જોડાને વન ગજાયું, સામા ગામનું સાવ છેવાડું ખોરડું એવું એક ચોમાસે આંખમાં આવ્યું. એ સંભળાયું એ યાદ છે. પછી એમને કદાચ આપણું આંબા વાડિયું રે સોનરેખને કાંઠે એ ગીત પણ સાંભળેલું, અને એમાંનું એકાદ એમને કવિલોકમાં એ વખતે મુદ્રિત પણ કરેલું એવું મને યાદ છે. એ પછી ઇન્ટર થઈ ગયા પછી વિષય પસંદગીનો પ્રશ્ન આવ્યો તો મારા મનમાં તો નિશ્ચિત હતું અધ્યાપક થવું છે, સંસ્કૃત ભાષા અને એની સાથે પ્રાકૃત અપભ્રંશનો અભ્યાસ કરવો છે. હવે એ અનુકૂળતા જુનાગઢમાં ન હતી. જુનાગઢમાં સંસ્કૃતના અધ્યયનની વ્યવસ્થા હતી, સરસ અધ્યાપકો હતા મારા, જેમની પાસે હું 2 વર્ષ સંસ્કૃત શીખ્યો. તો એ વ્યવસ્થા તો અમદાવાદમાં જ હતી, એટલે મારે અમદાવાદ આવવાનું અનિવાર્ય બન્યું. અને મેં બાને કહ્યું કે બા, મારે ભણવા હવે આગળ અમદાવાદ જવું પડશે. મને કે કેમ? મેં કહ્યું મને જુનાગઢ નાનું પડે છે. તો કે એ મને સમજાય છે, પણ હું તને મહિને 40 રૂપિયા આપી શકીશ, મારો 120 પગાર છે. મેં કહ્યું થઈ રહેશે બધું. એમ કરીને નિશ્ચય કર્યો. તો કોઈક મિત્રે આવીને મને કહ્યું કે મારા ગુજરાતીના અધ્યાપક, મારા ગુરુ, એમને નારાજગી પ્રગટ કરી છે એવું મિત્રોએ મને કહ્યું કે સાહેબ તારા પર નારાજ થયા છે. મેં કીધું એમ? તો હું મળીશ એમને. પછી એમને મળવા ગયો. મેં કહ્યું સાહેબ તમે મારા પર નારાજ થયા છો એવું સાંભળ્યું છે. તો કે ઘણા વર્ષે યશ અપાવે એવો વિદ્યાર્થી મળે અને એ પોતાનો વિષય ન રાખે તો કોઈ પણ અધ્યાપકને નારાજગી તો થાય જ ને. મેં કહ્યું મને આપની વાત સમજાય છે, હવે હું મારી વાત કહું? કે હા. મેં કહ્યું કે ગુજરાતીના અધ્યાપકો એ પણ જ્યારે જૂની ગુજરાતીનું પુસ્તક ભણાવવાનું આવે તો એમની જે પુસ્તિકા હોય એમાં શબ્દાર્થો લખેલા હોય છે. કે હા. તમને કહું એમને ગુજરાતી આવડ્યું કહેવાય? એમને તો ચાલે, પણ મારે કવિ તરીકે જો આખી ભાષા પામવી હોય તો સંસ્કૃત, વૈદિક સંસ્કૃત, પ્રશિષ્ટ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, આ બધા સ્તરોમાંથી પસાર થવું જરૂરી લાગે છે મને. તો હું એવું વિચારું છું. તો પ્રભાત સાહેબ તરત સહમત થયેલા. હા, એ તારી વાત સાચી છે, એટલે મારા તને આશીર્વાદ છે. આમ એ બહુ મહત્ત્વની ઘટના વિષય પસંદગીની બની. બધું જ નિયતિ પ્રમાણે બધું ચાલ્યા કરેલું. અમદાવાદ આવ્યો, અઘરું હતું અમદાવાદમાં સ્થાયી થવું. 1 વર્ષ હું સંન્યાસ આશ્રમમાં રહ્યો અને એલડી આર્ટ્સ કોલેજમાં મને મારા મિત્ર મોહનભાઈ પટેલે લઈ ગયા અને ત્યાં હું દાખલ થયો. તો એ મારું મહৎ સદભાગ્ય હતું કે મને એજી ભટ્ટ સાહેબ, આઠવલે સાહેબ જેવા અધ્યાપકો મળ્યા. સંસ્કૃત ભાષામાં મને એમણે સરસ પ્રવેશ કરાવ્યો. સંસ્કૃત ભાષા પરિચિત તો હતી જ, મને પ્રિય હતી, પણ યોગ્ય ગુરુજનો મળ્યા જે નખશીખ શિક્ષક જ હતા, ગુરુ જ હતા. મને પ્રાકૃત પંડિત બેચરદાસ દોશી પાસે ભણવા મળ્યું
અને એની સાથે જૈન દર્શનનો પરિચય પણ થયો. એ એક યોગ્ય શ્રાવક તરીકે જીવતા હોય એ જ જ્યારે આગમ ગ્રંથોના અમુક અંશોને ભણાવે તો એ અને પ્રાકૃત અને ગુજરાતી ભાષાનો સંબંધ એ સ્પષ્ટ થયા કરે. હું એની છાયા લખું ક્લાસમાં. બીજા મને ખબર પહેલવેલી ત્યારે પડી કે આ સંસ્કૃત પ્રાકૃત અભ્રંશ વિષય તો લોકો એ વિષયમાં માર્ક બહુ મળે એટલે રાખે છે. મારા જેવી ઈચ્છાથી રાખ્યું હોય એવું તો કોઈ હતું નહીં. એટલે એ લોકો જલ્દી બધું પૂરું થાય અને પ્રાકૃતની સંસ્કૃત છાયા જે અડધી મને આવડી હોય એ તો હું લખીને ગયો હોઉં એ એમની મદદથી હું પૂરી કરું તો એ લોકોને વધારાનું લાગતું. એ લોકો કંઈક આની શું જરૂર છે? હું કહું ના, મારે એની જરૂર છે. એના માટે તો હું ઘણો બધો ભોગ આપી અને છેક જુનાગઢથી અહીં ભણવા આવ્યો છું. એ જૈનિઝમનો અભ્યાસ થયો અને ભટ્ટ સાહેબ એ આદર્શ શિક્ષક, નખશીખ શિક્ષક. એવા શિક્ષક તો સદભાગ્ય હોય તો જ મળે. એ શીખવાડે ત્યારે જે વાક પ્રવાહ એમનો ચાલે એ જો લખી લઈએ તો એને મુદ્રિત કરી શકાય એટલો સુવ્યવસ્થિત હોય. અને વેકેશન પછીના 1.5 મહિના પછીનો પિરિયડ હોય ત્યારે આગલા વાક્ય સાથે પછીના વાક્યનું અનુસંધાન હોય. એટલા એ અવહિત ચિત્ત હતા. બીજો એક ચમત્કાર એ થાય કે તર્કસંગ્રહ કે વ્યાકરણ કે અલંકાર શાસ્ત્ર કે શંકર ભાષ્ય કે ભગવદ્ ગીતા એમાં તમે જો એમને પગલું અનુસરતા હો તો જે ક્ષણે તમારી ચેતના અટકે, તમને કશુંક ન સમજાય તો ચમત્કાર એવો બને કે પછીના તરતના વાક્યમાં એનું સમાધાન હોય. તમારે પૂછવું ન પડે. એ વિદ્યાર્થીની ચેતના ક્યાં અટકશે એમને ખબર હોય અને એ ચેતનાને અનુસરી અને એમનું અધ્યાપન ચાલતું હોય. તો આ એક ચમત્કાર હતો. બીજો ચમત્કાર એ હતો કે એમને શરીરમાં વ્યાધિઓ, રાયપુર ચકલાથી બસમાં બેસીને આવે તો અમે એમનો પ્રભાવ એવો હતો કે અમે વર્ગમાં એમની રાહ જોતા બેસી રહીએ. કોઈ પણ વિદ્યાર્થી એ બહાર લોબીમાં નીકળે નહીં, આવે ધીમે ધીમે આવતા હોય, ખ્યાલ આવે કે એમને શરીરમાં પીડા છે, મોઢું વિચ્છાય હોય, આવે પ્લેટફોર્મ પર ચડે, ખુરશી પર બેસે, પુસ્તક ખુલે, એમનું અધ્યાપન શરૂ થાય અને પછી તરતની ક્ષણે એમનું મુખ દેદીપ્યમાન હોય. પેલી જ્ઞાનતા કે વિચ્છાયતા એ ક્યાં અલોપ થઈ જાય એ ખબર ન પડે. અને શીખવાડે ત્યારે એ જ્યારે શરીરમાં ન હોય એવું લાગે અને શરીરની સભાનતા ન હોય એવું લાગે અને શરીરમાં પણ આવા આપણને આંખે દેખી શકાય એવા પરિવર્તન દેખાય. એ દેદીપ્યમાન દેખાય એમનો ચહેરો. જેવો બેલ પડે, પુસ્તક બંધ થાય, ફરી પાછી મોઢું મ્લાન થઈ જાય, ધીમે ધીમે ઉતરી અને એ જાય. આવા ગુરુઓ મળવા, એમનું સ્મરણ થયા વિનાનો એક પણ દિવસ મારો જતો નથી. અને ખબર પડે ત્યારે આ પણ એમને શીખવાડ્યું હતું, આ પણ એમણે શીખવાડ્યું હતું, આ પણ એમને શીખવાડ્યું હતું. અને ત્યારે એક રંકતાનો ખ્યાલ આવે કે એમની પાસે જે સમૃદ્ધિ હતી એમાંનું બધું જ આમાંનું ઘણું ઓછું એ ઝીલી શકાયું છે એવો એક પશ્ચાતાપનો અનુભવ થાય. અને છતાં એમને વંદન કરીએ. આજે મૂંઝાઈએ, કોઈ દુસ્થાન હોય, ન સમજાતું હોય તો એમનું ધ્યાન કરીએ તો સ્વયં પ્રકાશ થાય. એ પણ એવું કરતા. એ આદર્શ વિદ્યાર્થી પણ હશે. એકવાર એમને પૂછેલું કે આ તમે હું જે બોલું તે લખી લો છો, પછી એનું શું કરો છો? એટલે લોકોએ કહ્યું કે અમે વાંચીએ છીએ. તો કે એમ નહીં, જેટલી વાર વાંચો એટલી વાર એનો સંક્ષેપ થવો જોઈએ. ફરી વાંચો ત્યારે સંક્ષેપનો સંક્ષેપ થવો જોઈએ. એમ એનું વ્યવસ્થાપન ચિત્તમાં થવું જોઈએ. અને પછી એમને પોતાની વાત કરેલી કે એ વખતે એ જ્યારે MA વિદ્યાર્થી હતા ત્યારે પરીક્ષા આપો બોમ્બે જવું પડતું. તો એ બોમ્બે ગયા તો 10 પેપરો એમના વ્યાકરણના જે હશે એ 10 પેપરોનું મટીરિયલ એ એમની એક જ નોટબુકમાં હતું. સંક્ષેપ થઈ. આજે તો કેટલા બધા ગ્રંથો આપણે સાથે રાખવા પડે, તો એવું હતું નહીં. અને છતાં એ
સિંધ હૈદરાબાદથી નિઝામ હૈદરાબાદ સુધીની એ બોમ્બે યુનિવર્સિટીમાં પ્રથમ આવેલા. તો આ એક આદર્શ વિદ્યાર્થી જે અમે બની શક્યા નહીં, પણ અમને એની ખબર એમને કરેલી, જાણ આપેલી કે આ જે કંઈ વિદ્યા મેળવીએ એમનું ચિત્તમાં વ્યવસ્થાપન થવું જોઈએ. એ નખશિખ શિક્ષક એમને પ્રાસનિક બનવાનું ન ગમે, પેપર સેટ કરવાનું કે એક્ઝામિનર બનવાનું એ પસંદ ના કરે. એમ કે આપણે ભણાવવાનું, એ કામ બીજાનું છે, બીજા કરશે, આપણે આપણું કામ બરાબર કરવાનું. એકવાર કોઈ વિદ્યાર્થીએ પૂછેલું મુગ્ધાવસ્થાથી કે સાહેબ આમાં ઇમ્પોર્ટન્ટ શું, ત્યારે એમને જે જવાબ આપેલો એ મને ટોન આવી આવી. ભાઈ ખભે હાથ મૂકી કહ્યું, ભાઈ બધું જ ઇમ્પોર્ટન્ટ, આપણે બધું જ કરીએ છીએ ને, આટલું જ કહેલું. અને એ કહેતા કે માસ્ટર ધી ટેક્સ્ટ, જે પાઠ્યગ્રંથ હોય એના પર પ્રભુત્વ મેળવો, આજુબાજુનું તો પછી ઉકલશે. અને આ આપણી જે અધ્યયન પ્રણાલી હતી, અધ્યાપન પ્રણાલી હતી, એનો એ આદર્શ નમૂનો હતો. અને આ મારું મોટું સદભાગ્ય હતું. એમને ભગવદ્ ગીતા ભણાવતા. ઘણીવાર મને મિત્રો પૂછે કે તમે તમારા સમકાલીનો કરતાં જુદા કેમ છો? ત્યારે હું કહું કે હું 20 વર્ષની ઉંમરે મને કંઈ જ સમજાતું નહોતું. જગત, જાત, જગત સાથેનો જાતનો સંબંધ, અને હું મહાનગરમાં આવી ગયો. મને પહેલી વાર ખબર પડી કે માણસ બોલીને ફરી જાય, અથવા બપોરે આટલી બધી ભીડ હોય, એ મેં પહેલી વહેલા જોયું. એ અવસ્થામાં મને ભટ્ટ સાહેબ પાસે ભગવદ્ ગીતા ભણવા મળ્યું. એ મારા વ્યક્તિત્વમાં જે ભેદ છે, જે જુદાપણું છે, એનું કારણ છે. જે ભગવદ્ ગીતાને જીવવા મથતા હોય સતત, એવી વ્યક્તિ તમને એક એક શ્લોક વિશદ કરી આપે. એમની જે ભગવદ્ ગીતાનો પાઠ્યગ્રંથ હતો એમાં બધા જ આચાર્યોની ટીકા હતી. એક જ શ્લોક હોય, મુખ્ય આકારનું પુસ્તક હતું એમાં, અને નીચે બધા જ આચાર્યોની ટીકા હોય. વધારામાં દરેક પાનાની અંદર એક એક પાનું કોરું ઉમેરેલું હોય, એમાં એમની નોંધો હોય. 3 દાયકાથી ભગવદ્ ગીતા ભણાવતા હોય, છતાંય આગળના દિવસે જે શ્લોકો અમને કરાવવાના હોય એ જોયા વિના એ ક્યારેય ના આવે, એવું એમનું વ્યક્તિત્વ. અને આ આચારપૂત શબ્દ અમને જે મળ્યો, માત્ર કોરો શુષ્ક વિદ્વત્તા ભરેલો શબ્દ નહીં, આચારપૂત, જેને આચરણમાં મૂકવા માણસ મથતો હોય, એને ભગવદ્ ગીતા અમને ભણાવી. તો એનો એ વખતે અમને ખબર પડે એના કરતાંય વધારે લાભ મળ્યો. પછી અધ્યાપન કાળમાં મારે ભગવદ્ ગીતા ભણાવવાનું આવતું, ત્યારે મારા વાક્યો એ એમના અવાજમાં નીકળતા, અને હું સભાન થઈ જતો કે ભટ્ટ સાહેબ આવી રીતે વાત કરતા હતા, ભટ્ટ સાહેબ આવી રીતે વાત કરતા હતા. તો આ મારી લોકયાત્રાના મહત્ત્વના મુકામો છે. આમ હું MA થયો, હોસ્ટેલમાં રહ્યો. કવિ અનિલ જોશી એ અમારી સાથે હતા એ વખતે, ધીરેન્દ્ર મહેતા પણ અમારી સાથે હતા. તો આ બધા સાથે વિદ્યાવ્યાસંગમાં આવે. અને અમદાવાદના નિવાસમાં પછી તો કવિ મિત્રો મળ્યા, બુદ્ધસભામાં જવાનું શરૂ થયું. લાભશંકર, મનહરભાઈ, અબ્દુલ કરીમ શેખ, ચીનુભાઈ, આ બધા કવિ મિત્રો, પ્રિયકાંત, પિનાકીનભાઈ, આ બુદ્ધસભામાં બધા આવવાનું થાય, અને કવિતા જે કંઈ લખાય એ બુદ્ધસભામાં પ્રગટ થાય. આ હોસ્ટેલ નિવાસ દરમિયાન કાવ્ય રચનાઓ ચાલતી હતી. પણ મારી બધી જ રચનાઓ એ કોઈક આંતરિક અનિવાર્યતામાંથી આવી છે. કવિ છું એવી ભૂમિકાના સ્વીકાર સાથે હું મારે કવિતા લખવી જોઈએ એવું ક્યારેય મને લાગ્યું નથી. કવિતા આવી છે ત્યારે મેં એને ઝીલી લીધી છે, અને સંપૂર્ણ તત્પરતા સાથે મેં એને ઝીલી છે. અને મારી પાસે ભાષાની સજ્જતા તો હતી જ. મેં હા, એ વાત કહેવાની રહી ગઈ કે મારા અભ્યાસમાં જે કવિઓ પાઠ્યક્રમમાં આવેલા એની એક કવિતા ભણવાની હોય તો હું એના બધા જ કાવ્યગ્રંથો લાવીને જોઈ જતો હતો. બધું મને અનુકૂળ નહોતું, બધું કાવ્યાત્મક નહોતું લાગતું, પણ મારે શું શું ન કરવું, શાનાથી બચવું એની પણ સમજણ એને કારણે વિકસતી ગઈ. અને એ બધા જ પાઠ્યક્રમતા આવતા કવિઓના
બધા જ સંગ્રહોમાંથી હું પસાર થયો.